એની જેમ 3 ઓળકા આ બોલથી થયેલા છે આપણા. અને અત્યારે જો આવડી આ ગાય ગીર ગાય હીટમાં છે. મશીનથી કાપ્યું એટલે જો આ વરાળા રહી ગયા વિશે આખા ઉનાળામાં લગભગ ઉજારવું કે અમને મળ્યું નહીં. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા આપણે ગયા સરાવવા માટે. અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી જાય છે. હવે જાર વાયુ છે 3-4-5 વીઘાનું. અને ગાયો હાલી આવે બીજી જો આમાં આગળ થઈ લાઈન બી લઈને ત્યાં પા વિપુલભાઈ વી એવા તળાજા બધું સાઈડ તો લાઈન બી લાઈન થઈ ઈરબુલ આગળ હાલ્યો જાય છે આપણા ઘેરની આગળ. જો એઠીથી લાઈન બી લાઈન છે આખા ગામની બીજી ગયું. અને અહીંયા 3-4 વીઘાનું મશીનથી કાપેલું છે જાહેર વયું. હવે ખાલી થાય તો આખો દી રખડે એવું છે, કારણ કે રહી ગયેલું છે બધાય કટરથી કાપ્યું એટલે હેલા દેવી આપણે મિત્ર અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ જાહેર ભાઈ. મને જોઈ શકો છો આપણે ગયો સરી રહી છે તો જાહેર વયું છે મશીનથી કાપેલું એટલે ઠૂઠા બૂઠા હારા છે ને પણસી હારી છે. કંઈક મશીનમાં રાડા નહીં થાવેલા રહી ગયા છે ને ભરતા જાય છે એમનું આપણે સારતું જવાનું છે. તો જોઈ શકો છો અત્યારે બધી ગવામાં સરી રહી છે. તો જોઈ શકો છો મિત્રો એમ આપણે ગયો સરી રહી છે અને રાડા બડા હારા છે. મિત્રો અત્યારે એમ પા ઓઘો થઈ ગયો છે એટલે એમ પા આપણે ગૌ આવી ગઈ છે. પછી આમ હેઠે ઓઘો થઈ જાય પછી હેઠે સરશે આપણે ગૌ આખું સારીને પછી બપોર વહી જઈશું ઘરે ને બોર પછી સારું રહે સરવા આવશું. ઓલ પછી જ્યાંનો આડો છે એમ પા બીજું ખાલી થઈ ગયું એટલું તો જોઈ શકો છો આપણે ગયા સરી રહી છે. આ બધા રાડા બાડા રહી ગયા ઊભા ને કંઈક આડા ને એવું બધા પીડાઈ રહ્યા છે. તો અત્યારે આપણે ગયા સરી રહી છે મશીનથી કાપ્યું એટલે આવું બધું રહી ગયું છે. સપટે ન આવ્યું એવું જો આજ તો ગૌ ધરાઈ રહી લગભગ બોર પછી આવવાનું થાય આમાં બીજી હજી એમ્પા પૂળા પીડ્યા આવે તેને ઊભો થઈ જાય એટલે એમ્પા બીધે એક ઓગો વેલપા થયો છે એક અહીંયા વચ્ચે થયો છે. તો આ બધી આપણે સારી હતા રે હજી આપણે સારશું 11:30 સુધી પછી વહી જઈશું એવેડા બાજુ તો બોર પછી આવશું આપણે. મિત્રો એમ્પા ઓગો થઈ ગયો એટલે 3 ઓગા થઈ ગયા છે ને એક બાજુ ભરાઈ ગયું હતું એટલે બધું છૂટું હોય છે. ઓગે આડું રહેવાનું જોઈ શકો છો એમ્પા આપણે ગૌ સરી રહી છે અત્યારે મશીનથી કાપ્યું એટલે જો વારાડા રહી ગયા વિશે તો જો મિત્રો અત્યારે આવું છે સરવાનું. અને આપણે ગયો સરી રહી છે અને ભાઈ સૂચ્યા છે 9:30 11 તો નહીં વાગે 10:30 થાય તો વહી જવાનું થાય, કારણ કે ગૌ તરાઈ રહે તરસી થાય એટલે એવડે જવું જોઈએ. બોર પછી આવશું જો આવું સરવાનું છે. તો આમાં આપણે સારવી અને આખા ઉનાળામાં લગભગ ઉજારવું કે અમને મળ્યું નહીં એવું ઉજારવ્યું છે. મશીનથી કાપેલું જો રાડા નકરા રહી ગયા. ફાઇનલી મિત્રો અત્યારે પછી શીખ્યા છે બપોરના 11 અને આપણે નીકળી ગયા છીએ ગાયને લઈને અવેડા તરફ, કારણ કે આજે સરવાનું સારું હતું એટલા માટે 11 વાગ્યા અને વહેલા આવી ગયા હતા થોડાક 7 વાગ્યામાં. એટલા માટે જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને આમનામાં આપણે મિત્ર હાલ્યા દેવી એવેડા બાજુ 11:30 આપણે એવેડે પહોંચી જવું પછી આપણે ગાયને બેસી દેવાની છે દરરોજ બેસીને તો પછી આમાં સર એવું સારું છે એટલે આવવું પડશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે સડી ગયા છીએ ધીમે ધીમે સડકે અને આપણી ગાયો બધી હાલી આવે જો જાવી આપણે ગાય વેડા બાજુ મોરે ઘેરો છે એને મોર કી લેવા આપણે એટલે ઉપાજી નહીં કયા ગા આપણે વેડા ગાયને પાણી પાઈને બેસી દઈએ 11:30 આપણે ગાયને બેસી દઈશું 3:15 પછી આપણે જવાનું છે ગાયોને ચરાવવા માટે ક્યાં સુધી લાગી નાખો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે ને 11:30 થઈ જશે તો આપણે કયા ગાયોને પાણી વહી જઈએ કયા આપણે ગાયને બેહારવા માટે ત્યાં સુધી તમે લાગી નાખો. અત્યારે મિત્રો આપણે ગાયોને બિહારવા માટે જઈ રહ્યા છીએ. ગાયોને વેડે પાણી પાઈ દીધું છે અને હવે જઈએ આપણે બિહારવા. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે વાહ પોલભાઈ હાલી આવે ધીમા અત્યારે વહી જઈએ આપણે દરેક બેસી કાઈટમાં બિહારવા માટે અને બેહવા દઈશું 3 વાગ્યા સુધી. પછી આપણે લગભગ જવાનું છે બોર પછી સરાવવા માટે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે 2 દિવસથી તો વરસાદની સંભાવના વધે તો મજા આવે. અત્યારે આપણે આવી ગયા છીએ દરરોજ બેહરવી કાઈટમાં ને જોઈ શકો છો આપણે ગાયો અહીંયા પહોંચી ગઈ છે ને આમથી હાલી આવે છે તો મિત્રી હાલી આવે ને અહીંયા આવીને ઊભી રહી જાય હમણાં. તો આપણે અહીંના બેહવા દઈશું આમ અંદર કાઈટમાં
લગભગ સારવા જવાનું છે એટલે આજ બીજો ઘેરો અહીંયા આવશે બેહારવા માટે. તો વાંધો ને આપણે ગૌ તો એટલાકમાં સમાઈ જાય, બીજો ઘેરો આમ અંદર સમાઈ જાય. તો આપણે અહીંયા બેહારવાના છે 3 વાગ્યા સુધી. પછી આપણે ગાય સરાવવા માટે જઈશું. ત્યાં સુધી આપણે અહીંયા બેસી દઈએ ગૌને અને આપણે ઘરે ખાઈ આવશું. ખાઈને પાછા આવીને અહીંયા બેસી જવું. તે 3 વાગ્યા સુધી તપ ધરીશું. તો એ વાગ્યા જઈશું આપણે ગાય સરાવવા માટે. અત્યારે હું આવી ગયો છું મિત્રો ગાયો પાસે ને જોઈ શકો છો આપણે ગાયો બધી બેસી ગઈ છે. એમ પાપડી બેઠી છે આ મંદિર, એમ પણ બીજા ઘેરાવાળાની બેઠી છે. તો અહીંયા આપણે ગાયો બેહવા દઈશું. હાલ વાગ્યો છે 3 વાગ્યા સુધી બેહવા દઈએ, પછી આપણે ગાયો સરાવવા માટે જવાનું છે. અત્યારે શીખ્યા છે 2:45 અને આપણે નીકળી ગયા છીએ ગાયો સરાવવા માટે. અને જોઈ શકો છો આગળ લાઈન જ છે. મોર છે જબ્બરભાઈની કહું, જબ્બરભાઈ મોર અરે દક્ષુડો હરીભાઈ છોકરો. અને જરિયા છીએ ત્યારે આપણે ગાયો સરાવવા માટે હવાર હતા એની જારભાઈ પાછો આપણી ગાયો હાલી આવે છે. મોર એની મોર છે ભલાભાઈને કહું, આપણી પાછળ આપણી ગયું ને એની પાછળ ઘેરાવાળા છે. તો અત્યારે આપણે જઈએ ગૌ સરાવવા માટે. 2:45 જેવું થયું છે, 3:15 3:30 આપણે પહોંચી જઈશું. અને તડકો ઓછો છે, આજુબાજુ વાતાવરણ છે એટલે તો આપણે હમણાં એમાં સરાવશું 5:30 સુધી. તો વી આવશું આપણે ગૌ લઈને ઘર બાજુ. ગૌ રખડે એવું સારું છે એમાં, એટલે જવાનું છે. આજ કાંઈ જાત નહીં મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ આવા જારવાઈમાં. હવે રહેતા એની જોઈ શકો છો આપણી ગાયો બધી અહીંથી પડી ગઈ છે. બધી ગૌ સરી રહી છે. વલપાયા કોકો છે ને આડું રહેવાનું, એમ્પા ઓગસ ને આડું રહેવાનું. બાકી આમ બધી સારવાના પણછી હારી છે. તો હમણાં આપણે આમાં સારશું 5 5:30 સુધી. પછી હોઈ જઈશું આપણે ઘર બાજુ લઈને ગૌ. અને ગીરબુલનું કહેતો થઈ જો આવી ગયો કાબરો ગીરબુલ. તો અત્યારે આપણે ગૌ સરવા દઈએ. જોઈ શકો છો મિત્રો આમાં બધી ગાયો સરી રહી છે જારવાઈમાં શાંતિથી. એમ જોઈ શકો છો ખાપા બાપા હારા છે પણછી. અને આ કાબરો બુલ અત્યારે આવ્યો છે, જેનાથી આપણે 3 ઓળકા કાલના વિડીયો મેં જણાવ્યું એની જેમ 3 ઓળકા આ બુલથી થયેલા છે આપણા. અને અત્યારે જો આવડી આ ગાય ગીર ગાય હિટમાં છે, જે અત્યારે આનાથી બ્રીડિંગ થઈ જ ગયું છે. અને આ ગીર બુલને શિંગડા અત્યારે કાઢી નાખ્યા છે અને શિંગડા હતા કૂંઠા. તો જોઈ શકો છો તમે શાનદાર બુલ. અને ઓળખી કેવી લાગે અને બુલ કેવો લાગે એ કોમેન્ટ કરી નાખજો. અને આવીને એવી ગીર નસલની માહિતી અને ગીર નસલની ગૌ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. શીખ્યા છે સાંજના 5:30 અને આપણે જરીએ છીએ ગાય લઈને વેડા તરફ. અને જોઈ શકો છો આપણે ગાયો બધી લાઈનમાં હાલી આવે છે. પોલભાઈ પાછળ છે. તો આપણે જઈએ ગાય વેડા બાજુ. બધી ગાયો વાળા 5 વાગ્યાના વહી ગયા હતા, આપણે 5:30 થઈ ગયા. અને અત્યારે બીજી આપણે ગાયો સરી છે. તો આપણે ધીમે ધીમે ગાયોને લઈને વેડા પૂછ્યું હતા 6 વાગી જાય. 6 વાગે ગાયોને પાણી વાળવા ત્યાં સુધી તમે લાગી નાખો. અને કાલનો વિડીયો થોડો અત્યારે મિત્રો આપણે ગાયો લઈને બી આવ્યા છીએ વાડાને. જોઈ શકો છો આપણે ગાયો અંદર આવી રહી છે. તો હવે આપણે ગાયોને વાડામાં બાંધી દેવી પહેલાં, કારણ કે 6 વાગી ગયા છે. મિત્રો આપણે ગાયોને બીજી બાંધી દીધી છે વાડામાં, જોઈ શકો છો તમે. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા વિડીયોમાં જણાવો એક વિગતવાર ગાયોના નામ અને તમારી કઈ કઈ ગાયો છે એ. ભાઈ હવે હું કાલના વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખવી. તો આઈ હોપ તમને મારા વિડીયોમાં મજા આવી છે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બાય બાય.